સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ. તો બસ આજે કંઈ કરવાનું નહોતું, તો આજે આવી ગયા છે રસોઈ ઘરમાં અને જોઈ શકો રાતના 12 વાગ્યા અને બનાવવાની છે ફ્રાય ફેન્ચી. તો બસ બટેકા કાપી દીધા, તેલ ગરમ થવા મૂકી દીધું. આજ કરવા માટે કશું નહોતું એટલે કંઈક તો કરી જોઈએ. ગાઈઝ તેલ ગરમ થઈ ગયું કે નહીં ચેક કરો. હજુ રહી છે, થોડીક રાહ રહેવા દો, થોડીક વાર ચા રહેવા દો. મામલો મેદાન બસ હવે કન્ટિન્યુ કરવાનું. 2 મિનિટ તેલ ગરમ થઈ જાય હવે તમે આરામ કરી લો, પછી કન્ટિન્યુ કરી. જોઈ શકો ગાઈસ આ બટેકું કઈ રીતે તરાય, એનો મતલબ એ તેલ ગરમ થઈ ગયું. આ એક નાખીને ટ્રાય કરશું. બનાવતા આવડતું નહીં પણ ટ્રાય કરી દીધો. બચે જ નહીં બને, મને તો એ ખબર નહીં. બનશે. થોડીક વાર એના સજા આલી છે તેલમાં કડકતા તેલમાં તળવાની. જોઈ લો કેવું થાય. ઓકે થાય છે. ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં ચડવા દેવાનું. સો ગાઈસ ફાઇનલી એક તો બની ગઈ. હવે ઠંડી થાય ને ત્યાં બધી એટલે ચેક કરી દઈએ કે કેમની છે કેમની નહીં, તો ખબર પડે કે આગળ કરવી કે નહીં કરવી. થોડી ચડવા દેવાની. મને લાગે થોડું નાની કરવા જોઈએ. ઊભી રાઈટ બે નાખીને જોતા સેકન્ડ ટ્રાય. ઓ ભાઈ આ તો ફાઇનલી ગાઈસ થર્ડ ટ્રાય. આવડતું છે નહીં, આવી ગયા બનાવવા. પ્રાર્થના કરો ગાઈસ બની જાય. લાગી તર્યું છે બની જાય. હજુ થોડીક ચડવા દે. આટલું બરોબર. જો આટલો કલર આવે ને ગોલ્ડન બ્રાઉન પછી કાઢ લેવા. બહુ પછી બરવા દઈશું ને તો એ મજા નહીં આવે. સમજે? તેલ કાઢ. જો ગાઈસ ખાલી બ્લોગિંગ કરવા ઘર નહીં ચાલતો. આનું કારણ એ જ છે કે સાંજે ફ્રાય ફ્રેન્ચીની લારી લગાવવાનું વિચારું છું. એના માટેની સ્ટાર્ટિંગ છે. તમે બધા આવજો, હું એડ્રેસ રિવીલ કરી દઈશ તમને શોર્ટ ટાઈમમાં. હવે લાસ્ટમાં બધી તળાઈ જાય ને પછી એનું પર મીઠું મરચું અને સ્વાદ પ્રમાણે નાખશું. તમે જે પ્રમાણે ખાતા હો એ પ્રમાણે નાખો. પછી એમાં કોઈ મોટી વસ્તુ નહીં, બની જાય. એમાં કોઈ બહુ મોટી વસ્તુ મને નહોતું આવડતું, એમને તેલ ગરમ કર્યું. જો ફ્રાય ફેન્ચી ના બની હોય તો શાક બની જશે. કોઈ બીજી મોટી વાત નથી, ચિંતા નહીં કરવાની. કંઈક પણ કેવું છે કે કામ ચાલુ કરી દેવાનું. બેસી રહેશો તો કશું નહીં થાય. બટેકા કાપે તો ફ્રેન્ચ ફ્રાઈઝ બને, અને ફ્રેન્ચ ફ્રાઈઝ ના બની હોય તો શાક બનાવી દેતા. બીજી કોઈ મોટી ઉપાધિ છે જ નહીં, કે વસ્તુ છે જ નહીં. અને નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. કામ ચાલુ તો બધી તલ લો પછી વાત કરીએ આપણે. નેક્સ્ટ ફાઇનલી ત્રીજા રાઉન્ડની જે કાઢી છે આ રીતે કલર ચેક કરો. આવો ગોલ્ડન બ્રાઉન આવો જોઈએ ત્યારે અસલી છે. કમ્પ્લીટ છે, કંઈ વાંધો નહીં. હજુ એકદમ નાખી દઈએ. સજાય મોત. સિંગ ભજીયાનું શાક બનાવ્યું હતું કે ભાઈ આજે આ ટ્રાય કરી. કેમ કે રવિવાર હતો અને ફરવા જવું અને બહારથી કંઈક લાવવું એના કરતાં 10 રૂપિયાના બટેકા ઘરે પડ્યા હતા અને તેલ તો ઘરમાં પડ્યું છે એટલે કંઈક ને કંઈક એનો યુઝ કરતા. બનશે બસ, કંઈક તો બની જશે. ચિંતા નહીં. તો ફાઇનલી છેલ્લો લોટ બની રેડી છે. સો હવે
આવશો અને ગાર્નિશ ઉપર બનીને રેડી તો ઠરી ગયા છે અને એમનું એમ રાખવાનું મીઠું પતી ગયું કઈ વાંધો મીઠું પતી ગયું તો પતી જવાનું જેને પતું હોય તો કોણ રોકીએ કે મરચું ઓકે મરચું આવી ગયું ગાઈસ આવ્યું મીઠું 2 મિનિટ વિડીયો બંધ કરીને મીઠું આવો તો ગાઈસ પોપટ થઈ ગયો જે વાટકી ઊંચી કરીને મૂકી એમાં જ મીઠું હતું હજુ છેલ્લું એનું બાકી ચાક પેલા ચાખેલું છે હવે કશું ઠપકારીશ તો એમ મીઠું નાઇસ ગાઈસ કોમેન્ટ કરો ફટાફટ કેવી લાગે મેં ખાધું એ રમૂજ કોમેન્ટ કરી જાતે જ હજુ ઉપર હાથ ધોઈ લો બેઠા ઉપર હાઇજેન ઇસ્યુ બી રાખવા પડે જોડે જોઈ શકો બધું કરવાનું ઓલરાઉન્ડર હવે છેલ્લો એનો સ્ટેપ કે જે મેન પાર્ટ છે પિચકું ઘરમાં હોય કે ના હોય અલગ લે નહીં ભાવે એમાં કોઈને તારે તું જો ને કહું નવું આવી રેસીપી કોઈએ ઘરે ટ્રાય કરવી નહીં ફ્રેન્ડ્સ મારા બધા લોયલ ટ્રાય કરશે નહીં જ કરવાની ભલે સોસ પતી ગયો પણ ફ્રીજમાં તો મૂકવાનું કેમ કે એ મેન્ડેટરી ગુજરાતીઓની ઓળખ ખાલી બધું મૂકવાનું ઓકે સો ગાઈસ ફાઇનલી ચેક કરો જોઈ લો આવી વસ્તુ કોઈ બનાવીએ કે તો બસ આવી જ નવી રેસીપી માટે ફોલો કરો બન્યા રહો મળીએ કાલે એક નવા બ્લોગમાં